એને કીધું કે આવું તો ન થાય. હવે આ તો એમે દેખતો નથી, પણ બધાની આંખ થોડી છીનવી લેવાય. એક ચક્રવર્તી રાજા હોય છે. ચક્રવર્તી રાજા શું કરે છે? પોતાની વિજય યાત્રા લઈને નીકળ્યો છે. અચાનક એક ગામના એક શહેરમાં પડાવ છે. એ પડાવની અંદર એ પોતે ગાર્ડનમાં પોતે આરામ કરવા બેઠો છે. એ સમયે એક બનાવ એવો બન્યો કે કોઈ છોકરાએ ગાર્ડનમાં રહેલા આપણા કેરીના ઝાડ હોય, આંબાના ઝાડ હોય, એ આંબાના ઝાડમાંથી આંબો તોડવા માટે આવડો મોટો પથ્થર આમ ફેંક્યો, બરાબર? અને એ નિશાનો ચૂકાઈ ગયો અને ત્યાં જ ગાર્ડનમાં બેઠેલા રાજા પર સાટ કરતો અને આંખ ઉપર વાગ્યો. બંને આંખો ફૂટી ગઈ, બંને આંખો ખતમ થઈ ગઈ. અને ઓલો ચિલ્લાયો, કોણ છે? બંને આંખો ખતમ થઈ ગઈ. બધા મંત્રીમંડળ, સૈનિકો બધા સજાગ થઈ ગયા. કોણ છે? કોણ છે? ક્યાં છે? ક્યાંથી પથ્થર આવ્યો? અને એવા બધા જે ધમાલ મચાઈ. કીધું કોણ છે? પકડી લાવો એને. અને સૈનિકો દોડ્યા અને ઓલો 10 વર્ષનો છોકરો હતો, પકડીને લાયા. સાહેબ, આ છોકરો છે જેના પથ્થરથી તમારી આંખ ગઈ છે. રાજા કે આ કોણ છે? એ કે સાહેબ બ્રાહ્મણ છે. અચ્છા, બ્રાહ્મણ છે. શહેરની અંદર બ્રાહ્મણો કેટલા? સાહેબ બહુ 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 બ્રાહ્મણો છે, ઘણા હજારોની સંખ્યામાં બ્રાહ્મણો છે. અચ્છા, હવે આવતીકાલનો સૂર્ય ઉગે એના પહેલા બધા જ બ્રાહ્મણોની આંખ ફોડી નાખો. મને દેખતો ના કર્યો, મારી રોશની છીનવી લીધી, મારી આંખો છીનવી લીધી, એ પણ સેના દેખે. અને જે રીતે ચલાવ્યું, મંત્રીશ્વર છે ને, મંત્રીશ્વર બહુ જોરદાર હતા. એક તો સુખનો વાવાઝોડું, સત્તાનું વાવાઝોડું, પાછું દુર્બુદ્ધિનું સુનામી આવી. એક તો વાવાઝોડા સુખ અને સત્તાના તો હતા જ રાજાના પાસે, હવે દુર્બુદ્ધિની એક સુનામી એવી ઉઠી, બધા જ બ્રાહ્મણોની આંખો છીનવી નાખો. અને આંખો છીનવા સુધીની વાત જ્યારે આવી, પણ એમનો જે મંત્રી હતો હોશિયાર હતો, એનો મંત્રી હતો એ એકદમ વિચક્ષણ હતો. એને કીધું કે આવું તો ન થાય. હવે આ તો એમે દેખતો નથી, પણ બધાની આંખ થોડી છીનવી લેવાય. એટલે પછી શું કર્યું ખબર છે? ગુંદા આવે ને, ગુંદા એકદમ ચીકણા હોય, અને એ ગુંદાને એમના સામે થાળી મૂકી દીધી. અને પછી ઓલો ગુંદા મછડે છે. શું છે? આંખ છે? હા સાહેબ, આપણે કીધેલું ને કે એક પણ બ્રાહ્મણોની આંખ ન રહેવી જોઈએ. આ આંખો તમારી સામે લાવ્યા છે. અને ઓલો આંખોને ચોડે છે. જોયું? મારી આંખો તમે છીનવી લીધી, હવે તમારી ગઈ તમને કેવું થાય છે? અને આમ કરીને આંખ ચોડીને આનંદ મેળવે છે. એક તો સુખનો વાવાઝોડું, સત્તાનું વાવાઝોડું, અને એમાં પાછા દુર્બુદ્ધિ સુનામી. એવી દુર્બુદ્ધિની સુનામી આવી કે જેને પોતાનું માણસાઈના લેવલ પણ ચૂકાવી નાખ્યા, પોતાની સજ્જનતાનું લેવલ પર ચૂકાવી નાખ્યું. આમ સંભળાય કે રાજા તો રક્ષણહાર હોય, બરાબર? રાજા તો પ્રજાનું પાલન કરનારો હોય, પણ એ તો શોષણ કરનારો બન્યો. એનો પાલનહારની જગ્યાએ એને ખતમ કરનારો બન્યો. આવા રાજાઓને પણ ચૂકાવી નાખે.